કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 માં આગળ વધીએ છીએ અને આજની આપણી થિયરી જે છે ખૂબ મહત્વની મોસ્ટ આઈએમપી છે બોર્ડની દ્રષ્ટિએ. ખાસ છેક સુધી જે છે ધ્યાનથી જોજો. ચાલો થિયરીનું નામ જે છે એ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધારવો. હવે આની પહેલાના લેક્ચરની અંદર ડાયપોલ વિશે મેં ઘણું બધું સમજાવ્યું છે. ખાસ એ લેક્ચર ન જોયો હોય તો સૌ પ્રથમે જોઈ લેજો. એટલે ડાયપોલની અક્ષ કોને કહેવાય અને વિષુવવૃત્ત કોને કહેવાય એ ખાસ જે છે તમને ખ્યાલ આવી જાય. ચાલો તો ડાયપોલની અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે છે એ તારવવાનું છે. ચાલો એની માટે જે છે એક ડાયપોલ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે 2a વડે દર્શાવીએ અને બંને વિદ્યુતભારને જોડતી રેખાનું જે મધ્ય બિંદુ છે એને આપણે ઓ કહી દઈએ, જેને ડાયપોલનું કેન્દ્ર કહી શકાય. અને બંને વિદ્યુતભારને જોડતી રેખા એટલે એ આપણી અક્ષ થઈ જશે. એટલે આ અક્ષ છે. તો ડાયપોલની અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવવું છે. તો સૌ પ્રથમ જે છે આપણે અક્ષ પર કોઈ બિંદુ ધારી લઈએ પી, કે જ્યાં આ ડાયપોલના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો જ્યારે બોર્ડમાં આવા પ્રશ્નો આપણને પૂછાય ત્યારે આકૃતિ સૌ પ્રથમ આપણે વ્યવસ્થિત દોરવાની છે. ત્યારબાદ આકૃતિનું વર્ણન પણ વ્યવસ્થિત કરવાનું છે. અને મિત્રો જુઓ, પ્રશ્નો મટીરિયલમાંથી ગોખવાની જરૂર હોતી નથી. તમે ધ્યાનથી વ્યવસ્થિત સમજો ને તો એનું લખાણ કેમ જાતે લખવું એ તમને આવડી જ જાય. જેમ કે આ થિયરીનું વર્ણન મારે કઈ રીતે કરવું, એટલે કે આકૃતિ જે છે એનું વર્ણન. તો કે ભાઈ આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે. ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq છે, બરોબર. અને ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. લ્યો આ આખું આકૃતિનું વર્ણન થઈ ગયું. હવે તમે સમજો, આને થિયરીની જેમ નહીં જોવાનું, આને પ્રશ્ન દાખલાની જેમ જ જોવાનું કે મારે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેળવવું છે. તો આ બિંદુની આસપાસ કેટલા વિદ્યુતભાર છે? તો કે આ બિંદુની આસપાસ બે વિદ્યુતભાર છે, બરોબર, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો ક્ષેત્રના સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કોઈ બિંદુએ એક કરતા વધારે વિદ્યુતભારનું ક્ષેત્ર હોય તો બધાનો શું કરવાનો? સદિશ સરવાળો. એટલે એ બિંદુ પાસે કુલ ક્ષેત્ર મળે. તો મારે આ બેયના લીધે અહીંયા પી બિંદુ પાસે શું કરવું પડશે? ક્ષેત્ર દર્શાવવું પડશે અને એનો સદિશ સરવાળો કરવો પડશે. એટલે પી બિંદુ પાસે કુલ ક્ષેત્ર જે છે મને મળી જશે, બરોબર. તો સૌ પ્રથમ હું ધન વિદ્યુતભારનું ક્ષેત્રની દિશા અહીંયા દર્શાવું, બરોબર. તો ધન વિદ્યુતભારનું ક્ષેત્ર જે છે એ બહાર નીકળતી તરફ દિશામાં હોય. એટલે અહીંયાથી બહાર નીકળતું હોય તો આ પી બિંદુ પાસે આવી રીતે આવશે. આ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર એને E1 કહી દઉં. આ આપણો પહેલો વિદ્યુતભાર, આ આપણો બીજો વિદ્યુતભાર. એટલે એને મેં નામ આપી દીધું E1. ધ્યાન રાખજો ખાસ, વિદ્યુતભારમાંથી બહાર નીકળતી દિશામાં. બિંદુએ બહાર કે બિંદુએ અંદર એવી રીતે વિચારવાનું નથી. ધન વિદ્યુતભારનું ક્ષેત્ર બહાર તરફ હોય તો અહીંથી આમ બહાર નીકળતું હોય તો પી બિંદુ પાસે આ બાજુ જ આવશે. સેમ એવી રીતે આ ઋણ વિદ્યુતભાર છે. તો ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર એમાં અંદર તરફ હોય, ઉપરથી અંદર તરફ આવતું હોય, આ બાજુથી અંદર તરફ, નીચેથી અંદર તરફ, બધેથી અંદર તરફ. પણ મારે બતાવવું છે પી બિંદુએ. તો પી બિંદુ અને વિદ્યુતભાર જે છે એને જે જોડતી રેખા છે ત્યાં દિશા બતાવો. કારણ કે મારે પી બિંદુ પાસે દિશા બતાવવી છે. કોના લીધે? માઇનસ ક્યુ ના લીધે. તો એ બંનેને જોડતી જે રેખા છે એના પર દિશા બતાવો, બરોબર. તો ઋણની અંદર તરફ હોય ઋણ વિદ્યુતભારમાં, તો અહીંયા અંદર તરફ બતાવવા માટે પી બિંદુએથી આ બાજુ જ આવશે, જમણી બાજુ. તો જ માઇનસ ક્યુમાં અંદર તરફ થશે કે નહીં? સમજાય છે આ દિશા બતાવી? તો પી બિંદુ પાસે બે ક્ષેત્ર છે જે પરસ્પર કેવી દિશામાં છે? વિરોધી દિશામાં છે. હવે પરસ્પર વિરોધી દિશામાં હોય એવા સદિશનું પરિણામી મને કઈ રીતે મળે? બાદબાકી કરવાથી મળે, બરોબર છે.
એટલે હું આ બંનેની બાદબાકી કરીશ એટલે પી બિંદુ પાસે મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. ખ્યાલ આવે છે? ચાલો તો સૌ પ્રથમ એના સૂત્ર લખી નાખું. ઈ વન એટલે પ્લસ ક્યુ ના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય કે ક્યુ છેદમાં અંતરનો વર્ગ. તો પ્લસ ક્યુ ના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે આ અંતર જે છે મારે લેવાનું, આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું, સોરી વિદ્યુત ભાર અને બિંદુ વચ્ચેનું. તો આ અંતર કેટલું થશે? આટલું અંતર. બરાબર. તો એની માટે જો આ આખું અંતર કેટલું છે? આ. અને આ અંતર કેટલું થશે? એ થશે. કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર કેટલું કહેવાય? એ. ધ્યાનથી સમજજો. બરાબર. તો આ આખું અંતર જે છે આર છે, આર માંથી આપણે આ એ કાઢી નાખીએ એટલે કે આર માઇનસ એ કરીએ તો આ અંતર મળે કે નહીં? પ્લસ ક્યુ થી પી નું અંતર. તો અહીંયા આવશે આર માઇનસ એ નો વર્ગ. વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એની અંદર છેદમાં અંતરનો વર્ગ આવે. તો વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર આર માઇનસ એ છે એટલે એનો વર્ગ આપણે કરવાનો, એટલે અહીંયા અંતરનો વર્ગ. ખ્યાલ આવે છે? હવે આપણે માઇનસ ક્યુ ના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. આ માઇનસ ક્યુ ના લીધે પી બિંદુ પાસે તો કે ક્યુ વિદ્યુત ભારનું મૂલ્ય સરખું જ છે. બરોબર. અને આપણે જે રીતે મેળવીએ છીએ એ રીત પ્રમાણે દિશા મેં અગાઉથી જ નક્કી કરેલી છે. તો એ મુજબ અહીંયા તમારે માઇનસ વિદ્યુત ભાર પછી મૂકવાનો નથી. ઘણાને પ્રશ્ન થશે કે સાહેબ આ ઋણ વિદ્યુત ભાર છે તો અહીંયા સંજ્ઞા ઋણ નહીં મૂકવાની. નહીં, કારણ કે આપણે જે રીત કરીએ છીએ એમાં ક્ષેત્રની દિશા આપણે ધન અને ઋણના આધારે પહેલેથી ઓલરેડી દર્શાવી દીધી છે અને એની રીતે જ આપણે સાદુરૂપ આપવાના. એટલે પછી સૂત્ર લખતી વખતે માઇનસ નિશાની મૂકવાની નથી. ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે માઇનસ ક્યુ થી પી બિંદુનું અંતર. તો આ અંતર કેટલું છે? એ. આ અંતર કેટલું છે? આર. બરોબર. એટલે ટોટલ અંતર કેટલું થશે? આર પ્લસ એ. અને અંતરનો વર્ગ કરવાનો છે એટલે આર પ્લસ એ નો વર્ગ. ચાલો હવે પી બિંદુ પાસે મારે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બંને ક્ષેત્ર જે છે એની બાદબાકી કરવી પડશે. શું કામ? કારણ કે બંને સદિશો પરસ્પર વિરોધી દિશામાં છે. તો બે સદિશો વિરોધી દિશામાં હોય તો એનું પરિણામી આપણને બાદબાકી કરવાથી મળે. સિમ્પલ રીત છે. એટલે ઈ1 માઇનસ ઈ2 મોટામાંથી આપણે નાનો સદિશ જે છે બાદ કરશું. શું કામ? કારણ કે ઈ1 શું કામ મોટું થશે? કારણ કે એનું અંતર ઓછું છે. અંતર ઓછું હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય એટલે ઈ1 જે છે એ મોટો સદિશ થશે. ક્લિયર થાય છે? ચાલો હવે ઈ1 નું સૂત્ર મૂકીએ તો ઈ1 એટલે કે ક્યુ છેદમાં આર માઇનસ એ નો વર્ગ. ઈ2 એટલે કે ક્યુ છેદમાં આર પ્લસ એ નો વર્ગ. હવે કે ક્યુ જે છે એ સામાન્ય કાઢી લઈએ આપણે. તો અંદર કૌંસની અંદર 1 upon આર માઇનસ એ નો વર્ગ માઇનસ 1 upon આર પ્લસ એ નો વર્ગ. ચાલો હવે લસા લઈ લઈએ આપણે. તો લસા લઈએ તો છેદમાં આર માઇનસ એ નો વર્ગ અને આર પ્લસ એ નો વર્ગ. આ આપણો લસા. આ અહીંયા ગુણાશે આર પ્લસ એ નો વર્ગ માઇનસ આ અહીંયા ગુણાશે આર માઇનસ એ નો વર્ગ. ચાલો આટલી વાત ક્લિયર થઈ છે. સાદું રૂપ જ આપવાનું છે. હવે તો ઈ બરાબર કે ક્યુ. હવે અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરો તો આર પ્લસ એ નો વર્ગ એટલે શું થશે? આર સ્ક્વેર પ્લસ 2ra પ્લસ એ સ્ક્વેર. હવે આર માઇનસ એ નું વિસ્તરણ કરીએ તો આર સ્ક્વેર માઇનસ 2ra પ્લસ એ સ્ક્વેર થશે. આવું પણ બાર માઇનસ નિશાની છે એ માઇનસ નિશાની અંદર આપું તો આ માઇનસ થશે, આ પ્લસ થશે અને છેલ્લું એ સ્ક્વેર વાળું પદ પાછું માઇનસ થશે. ચાલો હવે નીચે જુઓ આર માઇનસ એ અને આર પ્લસ એ. તો આર માઇનસ એ આર પ્લસ એ એને લખી શકાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લખાય. એવી જ રીતે આને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લખાય. પણ બંને માથે વર્ગ છે એટલે અહીંયા આખા કૌંસ માથે પણ વર્ગ આવશે. સાદું રૂપ સમજાય છે? ધ્યાનથી જોજો. કોઈ જગ્યાએ અટકો તો ખાસ મને કોમેન્ટ કરજો. બરોબર. ચાલો તો અહીંયા પ્લસ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર 0 થઈ જશે.
પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0 થશે. હવે 2RA વત્તા 2RA શું થશે? 4RA થશે. એટલે ઈ બરાબર KQ 4RA છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. ચાલો હવે આ જે 4RA છે એને થોડુંક આપણે ગોઠવીને લખીએ તો આ 4 માંથી એક 2 ને બહાર લઈ લઉં તો 2K, પછી અહીંયા લખું 2AQ ઇન્ટુ આર છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. ધ્યાનથી જોજો, અહીંયા 4 હતા તો 2 ગુણ્યા 2 લખ્યું, આવી ગયા 4. આ K એઝ ઇટ ઇઝ, આ Q એઝ ઇટ ઇઝ, બરોબર છે. પછી આ A એઝ ઇટ ઇઝ અને R એઝ ઇટ ઇઝ, ખાલી ગોઠવીને લખ્યું છે, બરોબર. અને 4 જે છે એને મેં 2 ગુણ્યા 2 લખ્યું. હવે 2AQ, બરોબર, એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. તો 2K PR અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. લે, આ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર થઈ ગયું. હવે યાદ રાખો તો વધારે સરળ રહે. થિયરી માટે તો યાદ રાખવાનું જ છે. બોર્ડની પરીક્ષામાં કે યુનિટ ટેસ્ટમાં આપણને પૂછે તો થિયરી માટે તો આપણે તારવતા શીખવું જ પડશે અને પાકું કરવું જ પડશે. પણ માની લ્યો કે સીધું સૂત્ર આપણને યાદ ન રહે તો રીત તો યાદ રહે ને, કે ભાઈ આ ડાયપોલના લીધે અહીંયા અક્ષ ઉપર ક્ષેત્ર મેળવવું છે. તો આપણે શું કર્યું? પહેલા દિશા બતાવી, પછી સૂત્ર લખ્યા એના, અને સદિશના નિયમ પ્રમાણે એનું સાદું રૂપ આપ્યું. તો દરેક વખતે દરેક પ્રશ્નમાં આવું કરી શકાય, પણ દરેક વખતે આવું ન કરવું પડે એના માટે થઈને એક સૂત્ર બનાવી નાખ્યું સરળ રીતે, કે ભાઈ જ્યારે પણ ડાયપોલની અક્ષ ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કે તો આ એનું સૂત્ર થઈ ગયું, બરોબર. જ્યાં એ જે છે એ વિદ્યુત ભારનું ડાયપોલના કેન્દ્રથી અંતર છે, આર જે છે એ બિંદુનું અંતર છે ડાયપોલના કેન્દ્રથી, બરોબર. પી ડાયપોલ મોમેન્ટ છે. એટલે આ બધી કિંમત આપણે મૂકીએ તો ડાયપોલના કેન્દ્રથી આર અંતરે જે અક્ષ ઉપર બિંદુ આવેલું છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે, બરોબર. એટલે જો સૂત્ર યાદ હોય તો એવા પ્રશ્નો સરળતાથી આપણે ગણી શકીએ, નહીંતર આપણે આખી રીત કરવી પડે, બરોબર છે. તો આ સૂત્ર ખાસ આપણે ધ્યાને રાખવાનું છે. હવે ક્ષેત્ર સદિશ રાશિ છે તો સીધી વાત છે ને દિશા પણ હોય, બરોબર છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? તો અહીંયા ધ્યાનથી સમજો કે આ બંનેનું પરિણામી એટલે ઈ થયું. આ ઈ જે છે એ શું છે? આ બંને ક્ષેત્રનું પરિણામી ક્ષેત્ર છે. ક્યાં? પી બિંદુ આગળ. હવે બે સદિશો જ્યારે પરસ્પર વિરોધી દિશામાં હોય ત્યારે પરિણામી સદિશ ક્યાં આવે? મોટા સદિશની દિશામાં આવે. તો આમાં મોટો સદિશ જે છે એ કોણ છે? E1 છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા E1 ની દિશામાં આવશે. એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાંથી ડાબી તરફથી, બરોબર. હવે ડાયપોલ મોમેન્ટની દિશા તમે જુઓ. ડાયપોલ મોમેન્ટની દિશા આપણે કઈ રીતે બતાવીએ છીએ? ઋણથી ધન તરફ. સોરી, એટલે અહીંયા ધન છે, આ ઋણ છે, એટલે ઋણથી ધન એટલે આ બાજુ આવશે. તો ડાયપોલ મોમેન્ટની દિશા આ થશે, બરોબર. ડાયપોલ મોમેન્ટની દિશા આપણે કેમ બતાવીએ? ઋણથી ધન તરફ, બરોબર છે. એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે દર્શાવીએ? તો કે આ બે જે ક્ષેત્રો છે એનું પરિણામી આ છે. આ બંને વિરોધી દિશામાં છે એટલે આની દિશા મોટા સદિશની દિશામાં આવે. મોટો સદિશ કોણ છે? E1 છે. એટલે પરિણામી ક્ષેત્ર જે છે E1 ની દિશામાં આવશે. તો અહીંયા તમે જુઓ E અને P એક જ દિશામાં થયા, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. એટલે જ્યારે આપણે દિશા વ્યાખ્યાયિત કરવા માંગીએ આ સૂત્રની અંદર, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, એટલે અહીંયા એકમ સદિશ આવશે PK. ખ્યાલ આવે છે શું કામ એકમ સદિશ PK પાયો? બરોબર. ચાલો હવે આ જ સૂત્રમાં જો R વેરી વેરી ગ્રેટર ધેન A માટે એને અવગણતા,
હવે સમજો આર વેરી ગ્રેટર દેન એ. આર શું છે? ડાયપોલના કેન્દ્રથી બિંદુ પી નું અંતર છે. અને એ જે છે એ શું છે? એ એટલે ડાયપોલના કેન્દ્રથી વિદ્યુતભારનું અંતર. તો આર ઘણું વધારે છે એ કરતા. એટલે તમે એમ સમજી શકો કે બંને વિદ્યુતભારો બહુ નજીક છે, અથવા તો કેન્દ્રથી વિદ્યુતભારનું જે અંતર છે એની સાપેક્ષે આર ઘણું મોટું છે. હવે આર જ્યારે ઘણું મોટું હોય અને એ નાનું હોય, તો અહીંયા તમે જુઓ આ સૂત્રની અંદર એ નો વર્ગ છે. હવે સૂક્ષ્મ વસ્તુ હોય કે સૂક્ષ્મ સંખ્યા હોય એનો વર્ગ કરો તમે તો એ વધારે સૂક્ષ્મ થશે. એટલે આ એવી વાત થઈ કે દાખલા તરીકે આર નો વર્ગ એટલે ધારો કે 1000 આવ્યું, એમાંથી એ નો વર્ગ, હવે એનો વર્ગ ધારો કે 0.1 છે. તો હવે 1000 માંથી 0.1 બાદ કરો કે ન કરો એ સરખું જ રહેશે, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. આ નિયર અબાઉટ 1000 જ થયું. હવે 0.1 શું 1000 માંથી તમે ધારો કે 2 બાદ કરો તો એ 1000 ની આસપાસનું જ છે. એટલે ઓવરઓલ આપણો જવાબ જે છે એ બદલાવાનો નથી. એટલે જ્યારે સરવાળા બાદબાકીની અંદર એક સંખ્યા ખૂબ મોટી હોય અને એક સંખ્યા ખૂબ નાની હોય તો એને આપણે અવગણી શકીએ. એટલે નાની સંખ્યાને તમે ઉમેરો કે બાદ કરો મૂળ જવાબમાં કોઈ ફેર પડવાનો નથી, એટલે આપણે એને અવગણી શકીએ. સમજાય છે વાત? પણ અવગણી શકાય ક્યાં? સરવાળા બાદબાકીમાં. ગુણાકાર ભાગાકારમાં ન અવગણી શકાય. સમજો દાખલા તરીકે 1000 વત્તા 0.1 અને 1000 માઇનસ 0.1, આના જવાબમાં જાજો ફેર નહીં આવે. પણ 1000 ગુણ્યા 0.1 અને 1000 ભાગ્યા 0.1, આના જવાબમાં જમીન આસમાનનો ફેર આવશે, એટલે કે ઘણો ફેર આવશે એમ. એટલે ગુણાકાર ભાગાકારમાં અવગણી શકાય નહીં. અવગણી શકીએ ક્યાં? સરવાળા બાદબાકીમાં. સમજાય છે? તો અહીંયા આર સ્ક્વેર માંથી એ સ્ક્વેર બાદ કરવાનું છે. તો એ સ્ક્વેર બહુ નાનું છે એટલે એ સ્ક્વેર ને આપણે અવગણીએ, એટલે કે એ બરાબર 0 લઈએ. તો એ બરાબર તમે 0 લ્યો તો 2kp r છેદમાં r ની 4 ઘાત થશે. અહીંયા એ બરાબર 0 મૂકો એટલે r ની 2 ઘાત માથે 2 ઘાત એટલે r ની 4 ઘાત થશે. એક r કેન્સલ કરીએ તો 2kp છેદમાં r ક્યુબ લે. તો આને તમે એમ કહી શકો કે ડાયપોલની અક્ષ પર દૂરના બિંદુએ આ સૂત્ર આપણે લાગુ પાડી શકીએ. આનાથી જવાબ મેળવો તો એ જ આવશે, પણ આમાં સાદુરૂપ વધી જશે. એટલે જ્યારે આર મોટું હોય અથવા ડાયપોલના કેન્દ્રથી બિંદુ પી બહુ દૂર હોય ત્યારે સરળતાથી આપણે આ સૂત્રથી ગણી શકીએ. અને મોટા ભાગના કેસમાં આપણે આનો જ ઉપયોગ આવશે. મોટા ભાગના કેસમાં છતાં આપણે મૂળ સૂત્ર ભૂલી નહીં જવાનું. ડાયપોલની અક્ષ પર સૂત્ર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું મૂળ સૂત્ર આ છે, બરોબર. પણ જો આપણી પાસે એવી હિન્ટ હોય કે ભાઈ આર ખૂબ વધારે છે એ કરતા, તો આ રીતે સાદુરૂપ આપવું એની કરતા આ રીતે સરળ પડશે. અને આના પરથી આપણે કહી શકીએ કે ડાયપોલની અક્ષ પર દૂરના બિંદુએ એટલે કે આર વેરી ગ્રેટર દેન એ માટે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત સંબંધમાં છે. અંતરના ઘનના વ્યસ્ત સંબંધમાં છે. એમસીક્યુમાં આવા પ્રશ્નો જે છે એ પૂછી શકાય. થિયરી તો મોસ્ટ આઈએમપી છે જ તે બોર્ડની દ્રષ્ટિએ, બરોબર. ચાલો, તો આશા છે મિત્રો સાદુરૂપ તમને વ્યવસ્થિત સમજાણું છે. ખાસ ફરીથી એકવાર દરેક સાદુરૂપ દરેક સ્ટેપ જે છે એ જોઈ લેજો અને કોઈ જગ્યાએ અટકો તો મને જાણ કરજો. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.